जय श्री कृष्ण, राधे राधे। विष्णु, मैं आप સાથે પવિત્રાનો વિડીયો શેર કર્યો અને રેશમના પવિત્રા બી કેવી રીતે થાય છે એનો વિડીયો મેં હજી નથી શેર કર્યો આપ સાથે, પણ આપને જો જોવું હોય તો મને કમેન્ટ કરશો. હા, પણ ઠાકોરજી માટે આપણે રાખડી, જે રક્ષા રાખડી હોય છે એનો વિડીયો આપ સાથે શેર કરી રહી છું. તો જો અહીંયા તો છે ને રેશમ છે. હવે રેશમ આપણે રેશમમાંથી, જે આપણે રક્ષા રાખડી બને રેશમમાંથી બને છે, પણ હવે બધી જગ્યાએ રેશમ અવેલેબલ ના હોય. તો બતાવું હું આપને આગળ. તો આવી રીતે કાર્ડબોર્ડ લેવાનું. કાર્ડબોર્ડ એટલે કડક પુઠ્ઠું હોય એ, અને એમાં નાની મોટી સાઇઝના આપ ગોળાકાર એને દોરી લો અને એને સરખે સરખું ગોળ ગોળ કાપી લો. બરાબર. રાખડી એકદમ નાની હોય છે એટલે નાનકડું આપણે કટ કરીશું. અહીંયા કાર્ડબોર્ડ હોય, કડક હોય એટલે એ સહાયતા ખૂબ મળે એનાથી, કારણ કે કડક હોય ને તો એને હેન્ડલ બરાબર થાય. તો એને પહેલાં આપણે કાપી લઈએ કાર્ડબોર્ડને. એકદમ સરખું કાપવાનું, ગોળે ગોળ આવવું જોઈએ તો સરસ થશે, નહીં તો સુંદર નહીં થાય. તો વિડીયો થોડોક લાંબો જશે, કારણ કે કટ કરીશ તો નહીં સમજાવી શકું શાયદ હું આપને, તો એટલે થોડુંક લાંબુ જશે. તો આવી રીતે જ બીજું છે, એટલે બે સરખે સરખા કાપી લઈએ, નાના અને મોટા બે. તો આવી રીતે મેં બે મોટા કાપ્યા છે અને બે નાના કાપ્યા છે. બરાબર છે. હવે શું કરીએ, હવે રેશમ જે લીધા છે, હવે જો અત્યારે તો મેં ગુલાબી રેશમ અહીંયા લીધું છે. આ જાડું પુઠ્ઠું છે, આવી રીતે આવે છે કાર્ડબોર્ડ જેને કહેવાય આપણે, આવી રીતે. હવે આ ન હોય, કાર્ડબોર્ડ તો બધી જગ્યાએ અવેલેબલ હોય, અને સમજો આ ન હોય તો આપણે જો ખબર હોય જો આપણે એટલે 25 પૈસા જે હવે તો બંધ થઈ ગયા, નથી આવતું સવાયું, પણ જો હોય આપ પાસે તો એ બે લઈ લેવાનું, તો એ બી સારું પડે. તો અત્યારે તો મેં રેશમ અહીંયા ગુલાબી કલરનું મારી પાસે છે, તો મેં ગુલાબી રેશમ લીધું. આપ પાસે જે કલર અવેલેબલ હોય, શ્વેત હોય, કેસરી હોય, સુંદર, વધારે સુંદર. તો અહીંયા શું કરવાનું, એ રેશમના દોરાથી જ એને પહેલાં આપણે ગાંઠ વાળી લઈએ, એટલે મણકા બનાવી લઈએ આપણે એને. મેં રક્ષા રાખડીનો વિડીયો લાસ્ટ યર શેર કર્યો હતો, પણ ઘણા વૈષ્ણવની ફરી કમેન્ટ આવી કે ફરી રક્ષા રાખડીનો વિડીયો શેર કરો, તો જેના માટે તો આપણે પહેલાં એને મણકા વાળી લઈએ એક સરખા. આપણે જેટલી રાખડી સિદ્ધ કર્યું હોય પછી એને ગાંઠ વાળી દેવાની સરખી રીતે. તો જો વિડીયો ગમે તો લાઈક કરજો, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશું, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે, એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે, અને એ પણ સ્વતઃના ઠાકોરજી માટે સ્વતઃ જ એટલે પોતે જ રાખડી બનાવી શકે અને શ્રી પ્રભુને ધરી શકે, શ્રી પ્રભુને અંગીકાર કરાવી શકે. તો વધારાનો રેશમ આપણે કાપી લઈશું. અને રેશમ ખૂબ એટલે નાજુક હોય છે, એમાં તરત જ ગૂંચળા વળી જાય છે, તો એટલે એ બી એક ધ્યાન રાખવાનું. રેશમ નવું હશે ને તો સુંદર હશે, પણ જૂનું રેશમ જો પડ્યું હશે ને તો આખું ગૂંચળું વળી ગયું હશે, તો એને થોડુંક કાળજીપૂર્વક કરવું પડે છે, નહીં તો સરખું નથી થતું. તો આવી રીતે જ આપણે બધા મણકા અહીંયા વાળી લઈએ. તો આવી રીતે મેં જો મણકા વાળી લીધા છે, હવે આપણે એને કટ કરી લઈશું, સરખે સરખા કાપી લઈશું આપણે એને. એને બીજું સાઈડ પર રાખો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા એક સરખું એને કાપી લેવાનું છે પહેલાં આપણે. અને પછી એને ખીલાવી લેવાનું છે, આખું ખોલી દેવાનું છે, ગાંઠ નહીં ખોલવાની. આવી રીતે જે ગાંઠવાળી છે વચ્ચેથી, તે બંને બાજુથી આવી રીતે થોડુંક એને ખીલાવી દેવાનું છે, આપણે ખોલી દેવાનું છે સરખું જરાક એને. આવી રીતે કરીને હળવે હળવે હાથેથી જરાક ખોલી લેવાનું એને. આવી રીતે એને આંગળીથી કરવાનું એટલે સરખું ખુલી જશે, બેસી જશે સરખું. પછી આ વચ્ચે મણકા જે છે ને વચ્ચે આવવું જોઈએ જ્યારે આપણે એને પ્રેસ કરીએ ત્યારે. પછી છે ને અહીંયા પકડ લીધું છે, જો આવી રીતે પકડ લેવાના છે, એનાથી આવી રીતે દબાવવાનું છે. દબાવશું એટલે તરત જ સુંદર બેસી જશે. જો આમ જોઈ શકો છો, સુંદર બેસી ગયું. આ જો પવિત્રા બી આવી રીતે જ કરાય, રેશમના જ્યારે પવિત્રા કરીએ તો આવી રીતે જ કરવાનું. પછી આપણે જે ચકતા અહીં કાપીને રાખ્યા છે ને એ આપણે ઉપર નીચે રાખશું, અને વચ્ચે આપણે પવિત્રાનો મણકો જે કર્યો છે એ રાખશું.
અને સાઈડમાંથી એને વધારાનો જે ભાગ છે એ બધું એને કાઢી નાખશું, એટલે કાપી નાખશું. તો કેવું થશે કે ગોળ ગોળ આખો આવી જશે. આવી રીતે વધારાનો જે ભાગ હોય ને એને કાઢી નાખવાનો, ઉપરથી કાપી નાખવાનો આવી રીતે. તો સરખે સરખું જ આવશે અને મણકાજી છે ને એટલે એ સરખા આવશે, ગોળ જ આવશે આખું. આ છે ને આમ તો કંઈ વાર નથી લાગતી એને, પણ હવે જો અગર આપ પાસે રેશમ ના હોય ને તો આપ રૂનું કરી શકો છો. રૂનું કેવી રીતે કરવાનું? મલમલનું કપડું લેવાનું, મલમલના કપડામાં અંદર રૂ ભરવાનું અને રૂ ભરીને પછી એની રાખડી બનાવવાની. રૂ એટલે મેડિકલવાળું રૂ નહીં, બીજો રૂ આવે છે ને એ વાળો. પછી એને સોઈ દોરો લેવાનો. સોઈ દોરો એટલે દોરો આપણે જે રેશમ આમાં પૂરી રાખો છો, વચ્ચોવચ્ચ જ્યાં આપણે મણકા વાળ્યા હતા ને ત્યાં જ એને અંદર આવી રીતે સોઈ અંદર એમાં આપણે પોરવાની છે. થોડુંક કઠણ થઈ જાય છે ને, કડક હોય એટલે જરાક વાર લાગશે પણ થઈ જશે. પછી એને આમ રાખવાનું, એટલે મોટું કરીને આમ રાખી દઈએ. હવે આમાં વચ્ચે બીજો કલર આપણે કરવો હોય તો કરી શકો. તો મેં અહીંયા ગ્રીન કલર લીધું છે, ગુલાબી અને સાથે ગ્રીન કલર છે. તો જો એને આવી રીતે દબાવવાનું છે. એ બી હું ફરીથી આપણે એકવાર હજી દેખાડી દઉં. એક મેં આપને દેખાડું પણ બીજું હજી આપણે દેખાડું તો આપને ખ્યાલ આવશે. હવે આવું પકડ ના હોય આપ પાસે તો આપણી સાણસી હોય, સાણસીથી દબાવી દેવાનું, એનાથી બી દબાઈ જશે. આમ દબાવશું ને એટલે સુંદર દબાઈ જશે આવી રીતે. પછી ફરી આપણે એને સરખે સરખે ગોળાકારનું એને આપણે પાછી આપણે એને કાપી લઈશું. એટલે આપણે થોડોક વિડીયો લાંબો જશે પણ આપણે સરખું સમજાશે કે આપણે કેવી રીતે કર્યું છે. જો આપણે પહેલાં કર્યું હશે તો આપણે કંઈ વાંધો નહીં આવશે, પણ જો પહેલી વાર કરતા હશો તો આપને ખૂબ સહાયતા મળશે. આ પછી એવી રીતે જ ગ્રીન કલરના મેં રેશમ લીધા અને ગ્રીન કલરનું રેશમ લઈને એને બી મણકા વાળી લીધા. તો એક મોટા આકારનું અને એક નાના આકારનું. તો એક નાનો આકાર કટ કર્યો, તે વચ્ચે આપણે મણકો જે લગાડશું તો એના માટે નાનું કાપ લઈ લઈએ આપણે. નાનકડું ફૂલડું આપણે જે લગાડવાનું હોય એ નાનકડું લઈ લઈએ આપણે, એકદમ નાનું. હવે મેં ગ્રીન લીધું છે, આપણે ઓરેન્જ લઈ લો તો બી ચાલે. હવે આપને જો રૂવાળું જોવું છે ને તો એ બી મને કમેન્ટ કરશો. અગર આપને ખબર હશે તો આપને ખબર છે કેમ બનાવે, પણ આપને અગર નથી ખબર કે કેમ બનાવે રૂની રક્ષા રાખે તો મને કમેન્ટ કરશો. હું ચોક્કસ એ વિડીયો આપ સાથે શેર કરી દઈશ. કારણ કે જો બધી જગ્યાએ રેશમ અવેલેબલ નથી હોતું કે બધી જગ્યાએ આપણને મળી જાય. હા, જો આપની પાસે આગલા પાછળ પડ્યા હશે તો નહીં વાંધો આવે કે આપ એવા કોઈ સિટીમાં રહેતા હશો, જો ગુજરાત સાઈડમાં આપ હશો તો ત્યાં આપને સરળતાથી મળી જશે. બાકી તો બહુ હાર્ડલી મળે છે રેશમ, બધી જગ્યાએ મળતા નથી. એટલે જેમ કે નાથદ્વારા, વ્રજમાં એ બધી બાજુ તો સરળતાથી મળી જાય છે. તો એનું આવી રીતે નાનું એકદમ નાનકડું ફૂલનું લીધું છે, એકદમ નાનકડું. અહીં કેટલું સુંદર લાગે છે ને. જ્યારે આપ રાખડી સિદ્ધ કરશો ને તો આપને ખૂબ આનંદ આવશે. તો અહીં રાખી તો આપણે તો હવે ગ્રીન કલર જે આપણે લીલો કલર લીધો એને બી વચ્ચે એકદમ વચ્ચે એને પરોવાનું છે. જે મણકા કર્યા હતા ને મણકામાં વચ્ચે પરવાનું છે આપણે. આમ એકદમ એ બી થોડું કઠણ હોય છે કારણ કે ગાંઠ હોય છે ને વચ્ચે મણકો આવે છે એટલે તો કઠણ થઈ જાય છે. તો સોઈ પતલી લેવાની, સોઈ એટલે દોરો પરોવાઈ જાય એમાં એવી સોઈ લેવાની, જાડી સોઈ નહીં લેવાની, નહીં તો સુંદર નહીં થાય, રાખડી આખી વિખાઈ જશે. તો એમાં વચ્ચે આમ, અને પછી જો આપણે અહીંયા કંઈ ન કરવું તો ચાલે, પણ મેં અહીંયા એક મોતીનો ઉપયોગ કર્યો છે. એક નાનકડા મોતી લીધા છે મેં, એ મોતી મેં આમાં લગાડ્યું છે. આપણે ના લગાડવું હોય ને, આપ પાસે ના હોય તો કાંઈ વાંધો નહીં, મેં તો બસ આમ લગાડી દીધું છે. બસ મારી પાસે હતું તો મેં લઈ લીધું, તો મેં લગાડી દીધું. એક મોતીવાળું છે અને એક વગર મોતીવાળું છું. હું બે રાખડી કરીને દેખાડી દઈશ. એકમાં આપણે ગ્રીન કલર લગાડ્યો છે અને એકમાં ગ્રીન કલર નથી લગાડ્યો. તો જેથી શું છે કે આપણે જેવી રીતે ફાવે, આપ એકલા એક જ રંગનું કરવું છે તો બી આપ કરી શકો છો, 2 થી 3 રંગના કરવા છે તો બી આપ કરી શકો છો, 2-3 જેવી રીતે આપને ફાવે એવી રીતે પણ આપ કરી શકો છો. ખૂબ સરળ છે, આમાં કોઈ એવું નથી કે બહુ હાર્ડ છે, નહીં થાય આપણાથી. બહુ જ સરળ છે અને વધીને 15 થી 20 મિનિટ બસ, એટલેમાં તો સુંદર રાખડી સિદ્ધ થઈ જશે. તો આવી રીતે એને ફરી નીચેની સાઈડ આપણે દોરો લઈ લઈશું એકવાર, બસ આમ.
હળવેથી ગાંઠ ન વળી જાય, ધ્યાન રાખવાનું. તો બસ આવી રીતે આપણે નીચેથી દોરો આ કાઢી લીધો. તો જો થઈ ગઈ સુંદર રાખડી. હવે નીચેથી આપણે સોઈ કાઢી લઈશું આમાંથી. તો અહીંયા સોઈ કાઢી લીધી છે. आप अँ જોઈ શકો છો. અને આખું પછી ખીલાવી દેવાનું એને. આમ જો આપ કેટલી સુંદર રીતે અહીંયા થઈ ગયું છે ને. થઈ ગઈ સુંદર રક્ષા રાખડી તૈયાર. કંઈ વાર ના લાગી, સુંદરતાથી થઈ ગયું, સરળતાથી થઈ ગયું. તો આપ બી આવી રીતે કરી શકો છો. હજી એકવાર આપણે દેખાડી દઉં, કે મણકા કેમ કરાય ને કેમ કરાય મેં દેખાડ્યું છે. પણ એક રાખડી હજી હું આપણે પરોવીને દેખાડી દઉં, જે બીજા મણકા રાખ્યા છે એ બી. તો બહારથી લઈ આવવાની આપણે કોઈ જરૂરત નથી. આપ પોતાની હાથે જ ઘરે રાખડી સિદ્ધ કરી શકો છો અને પ્રભુને અંગીકાર કરાવી શકો છો. તો બીજી રાખડી બી મેં આવી રીતે જ કરી લીધી છે. તો આવી રીતે આપણે જેટલી રાખડી કરવી હોય આપ કરી શકો છો. તો અહીંયા મેં 2 રાખડી અત્યારે સિદ્ધ કરી આપણે દેખાડી દઉં. તો 2 રાખડી અહીંયા જો, એક આપણે આવી રીતે કરી અને એક આ સાદી કરી. તો આપણે 2માંથી જેવી ફાવે, જેવી રીતે આપ ફાવે બંનેમાંથી આપ એવી રીતે સિદ્ધ કરી શકો છો. તો ખૂબ સુંદર અને સરળ અને કંઈ વાર લાગ્યા વગર સુંદર રક્ષા રાખડી સિદ્ધ થઈ ગઈ છે. તો આ બી આ ચોક્કસથી કરજો, પોતાના પ્રભુને અંગીકાર કરાવજો અને કમેન્ટ કરીને જણાવશો વિડીયો કેવો લાગ્યો છે. અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો, જેથી શું છે કે આપણા જેવા વૈષ્ણવ સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી, નવા શૃંગારની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.